પોલીસ સ્ટેશનમાં વારંવાર ધક્કા ખાવા બાદ પણ પોલીસ ફરિયાદ નથી લેતી। હાલમાં સોશિયલ મીડિયા અને તમારી આસપાસ આવા ઘણા કિસ્સા તમે જોયા હશે। જો આમ કરવાથી પોલીસ ફરિયાદ ન લે તો સૌપ્રથમ તમે એક લેખિત અરજી તૈયાર કરો, જેમાં સૌપ્રથમ ઉપર પ્રતિશ્રી કરી પોલીસ સ્ટેશનનું નામ લખો અને તે પોલીસ સ્ટેશનનું સરનામું લખો। નીચે ફરિયાદીનું નામ અને સરનામું લખો, એટલે કે તમારું નામ લખો, અને જેની વિરુદ્ધ ફરિયાદ કરવાની છે તે આરોપીનું નામ અને તેનું સરનામું લખો। જો આરોપીનું નામ ન ખબર હોય તો અજાણ્યા શખ્સો લખો। તેના નીચે બાબત લખો, બાબતમાં શું ઘટના થઈ છે તે લખો, અને તેના નીચે વિસ્તારથી માહિતી લખો, એટલે કે ચોક્કસ સ્થળ અને સમયની માહિતી અને શું ઘટના બની છે તેનું વિગતવાર લખાણ કરો। અને ત્યારબાદ આ લેખિત અરજીની 2 કોપી તૈયાર કરો અને તે લઈને પોલીસ સ્ટેશનમાં જાઓ। એક અરજી પોલીસ સ્ટેશનમાં જમા કરાવો અને બીજી અરજી ઉપર પોલીસ સ્ટેશનના સહી સિક્કા કરાવીને તમારી પાસે રાખો। આમ કરવા છતાં પણ પોલીસ સ્ટેશન જો તમારી ફરિયાદ ન લે તો તમે તે ફરિયાદ પોસ્ટ ઓફિસથી જઈને સ્પીડ પોસ્ટ દ્વારા પોલીસ સ્ટેશન મોકલાવી શકો છો।